હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ઉપર પેટ્રોલ પંપે. હવે ગાડીમાં આપણે પેટ્રોલ નખાવવાનું છે. તમે જોઈ શકો છો આપણી ગાડી પડી છે. ગાડીમાં પેટ્રોલ નથી, ગાડીમાં પેટ્રોલ પુરાવી નીકળવાનું છે ઝાળિયા. મેહુલભાઈ આપણી રાહ જોવે છે. ત્યાંથી મેહુલભાઈને લઈને નીકળી જવાનું છે માંડવી. તો બના રહેજો વિલોગમાં. આવી ગયા આપણે મેહુલભાઈના ઘરે. હવે મેહુલભાઈ ચા બનાવે છે, બતાડું તમને. ચાલો ચા બા પીને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ મેહુલભાઈના ઘરે. હવે 2 મિનિટમાં અહીંથી નીકળવાની છે. ચા પી લીધી, ફર્સ્ટ ક્લાસ માવો ખાઈ લીધી. માવો ન ખાઈ તો ભલામણ આપણા ગુજરાતીને મજા ન આવે, એટલે માવો વાત તો સહી નીકળી જાય બરોબર. સારું હાલો બને રહેજો વિલોગમાં. જય માતાજી. પહોંચી ગયા છીએ આપણે કલ્પેશભાઈ ઘરે. એટલે કઈ ઉપાધિ નથી, જો આ બે બેઠા છે લંગરિયા. મેહુલભાઈ આવે છે, કલ્પેશભાઈ નથી દેખાતા ક્યાંથી. પછી નીકળવાનું. ભાણા ને મેહુલભાઈ મારે છે ગાંઠિયા ખવડાવવાનું નથી. એટલે એક વાર ભાણા કહી દે ગાંઠિયા ખવડાવી દે. ખવડાવવાના છે ગાંઠિયા. લેવાના બોલ ખાલી 20 રૂપિયા. 20 ના તમારે ખાવાના છે કઈ શાક વાળા જો એક એકલા ખાવાના. આની ચાર ક્યાં જાવ ગાડી ન્યા ક્યાં ગીરી એમ કેમ કરી ગયો આવું ઉતરે. हम मालूम है तेरे बाप को मत सिखा चल પાછળ ડ્રાઈવર આને લાગે દિવસમાં આકો મારતો દાતન કરે કૂદી ગયા. એક્સિડન્ટ થયો ભાઈ. હવે આની બાદડીમાં પડ્યા એટલે નો દેખાડીએ ક્યાં. 20 ના ગાંઠિયામાં દાઢે સોટ. 20 ના ગાંઠિયામાં એક્સિડન્ટ થઈ ગયો. બોલો એકલા ખાવાના છે એમ કે 20 ને લઈ 20 ના ગાંઠિયા લેવાના ને 500 કપ કઢી પી દેવાની. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर ચાલો મિત્રો, વલભીપુર પહોંચી ગયા છીએ આપણે. અત્યારે બધાને તો ગાંઠિયા ખાવા હતા એટલે અહીંયા ગાંઠિયા લઈને ઉભા રહ્યા છીએ. એટલે ગાંઠિયા બાઠિયા ખાઈ લેવી. ભૂખ લાગી છે નયનભાઈ ને, તો ભૂખ લાગી છે. તો હાલો ગાંઠિયા ખાવા. તમે કોઈ ગાંઠિયા ખાધા નહીં હોય એટલે આજ તમને ગાંઠિયા દેખાડી કેવા આવે, ફાફડા કેવા આવે દેખાડી. વલભીપુરના પ્રખ્યાત મુરલીધર રેસ્ટોરન્ટ બતાડીએ તમને કેવા ગાંઠિયા આવે એમ. બન્યા રહેજો વિલોગમાં. સ્વાંટા કહેવાય હો ભાઈ, જોઈ જો ગાંઠિયા ખાવા. કેમ ભાઈ ગાંઠિયા કેમ છે? नाइस જોરદાર. જોરદાર मजा आया તને જ ભણા કોઈ પૂછ્યું, તું ખોટી ખોટી સલાહ જેમાં બેહવા તું બાદે ભણો. બોલાય કીધું મારે પાછળ દેવું એટલે તો હાલો ગાય ગોઠવાઈ જાય ગાડીમાં, પછી નીકળીએ સીધા અહીંથી હાઈવે ઉપર. બાકી એકનું આવી ગયું છે એ તો ગાંધીનગર થી પાછા આવી જાય. ચા ઉજે દેવાનું નથી ભાઈ. 10 રૂપિયા છે ખાલી. સારું હાલો બેહો ગાડીમાં, ગોઠવો ગાય. મિતુલ હે મિતુલ વરસાદ કેવો આવે? બહુ વરસાદ કેવું અહીંયા આમ રહ્યું અમદાવાદ બાજુ ભૂકા ખાધે વરસાદ અહીંયા. દેખાતું જ નથી આવતો તો. બીજી સાઈડ કાપે જાય. નાયડું કાપે છે ગાડી દેખાતું નથી આગળ. હા ગાડી હાલે ધીમે ધીમે. ડ્રાઈવર મામા કરે છે. बड़े हैवी ड्राइवर है भाई
મિત્રો ગાંધીનગર પહોંચી ગયા છીએ આપણે. પવન શેકી દેખાઈ દીધી. જો આ એ બધા હવે પહોંચે છે. લોકેશન માંડ ગયું, બહુ અઘરું લોકેશન. હવે અંદર જઈએ છીએ, પછી તમને દેખાડીએ કેવું છે બધું એમ. હાલો ગાંધીનગરની મોજ. ગાંધીનગરની મોજ ભાઈ ભાઈ. જો અત્યારે તો હાલ્યા જઈએ છીએ. ડોન જો ગાડી છે. ડોન અમારે મેહુલભાઈ ડોન. બન્યા રહેજો વેલોકમાં, તમને હમણાં દેખાડી કેમ છે બોલા. ઘટે નહીં એમાં કઈ. હું ગ્રીન સિટી એટલે ગ્રીન સિટી ભાઈ ગાંધીનગર. જોરદાર એટલે જોરદાર. બહુ મસ્ત અત્યારે વાતાવરણ છે. હમણાં અંદર જો ગેટમાં જઈએ એટલે તમને દેખાડીએ. કચ્છમાં વરસાદ હતો. બહુ વરસાદ આવ્યો હો ભાઈ. અહીંયા અત્યારે વાતાવરણ સારું છે. ઘટે નહીં એમાં કઈ. ઘટે નહીં કાંઈ. હરિયાળું નગર કહેવાય. તો અંદર જો હવે એન્ટ્રી કરી દીધી છે એટલે તમને દેખાડીએ હવે અંદર કેવું બધું મસ્ત મસ્ત કેમેરા છે. મળી ગયું છે બધે. પાણી પી લીધું, કમ્પ્લીટ થઈ ગયા છે બધા. એટલે બન્યા રહેજો વિલોકમાં, તમને અંદર દેખાડીએ કેવા કેમેરા છે, એન્ટ્રી કેવી છે. મજા આવે એવું છે. શું કેવું ભાઈ અરે મજા મજા. એમ આનંદ. ઘટે નહીં. તો અંદર આવી ગયા છે, એન્ટ્રી થઈ ગઈ, ફટાફટા મારીને કમ્પ્લીટ થઈ ગયા છે. કેમ પણ હવે અંદર હોલમાં તમને દેખાડી, આખો એસી હોલ છે. એસી હોલ બ્યુટી પાર્લર. અહીંયા બ્યુટી પાર્લર ખોલ્યો છે. વિકી નાખો. જમાવટ જો પણ નકરું ટાઢું ટાઢું જ લાગ્યા કરે છે. કેમ હિમાલયમાં વહી ફૂલ ટાઢું છે. જો ઓલા કલ્પેશભાઈની તો આગળ નીકળી ગયા. અહીંયા નજની વસ્તુ તમને જોવા મળશે, બતાવજો ને. કેમેરા લેતા જાઓ. કેમેરા લેવા આવ્યા છીએ આપણે. મજા મજા કરવાની. એ મજા મજા કરો. આવી ગયા છે ફોટો જોવો તમે. હજી પ્રેમ જોવો. મસ્ત મસ્ત બધા ફોટા પાડેલા છે ને 100 મૂકેલા છે જોવા માટે. જોવો જોવો તમે. જોવા આખી ગેલેરી છે ફોટાની અંદર. અત્યારે અમે ફોટા જોઈએ છે. બહુ મસ્તના ફોટા છે. બતાડો 2-4 ફોટા. રીલ બનાવી છે, રીલ તમને દેખાડવાની છે કેવી બની છે એમ. અત્યારે અમે જાય છે કલ્પેશભાઈની પાસે, અને મારી જગ્યાએ ખોવાઈ ગયા હતા. હા અત્યારે સુધી નહોતું. અત્યારે સુધી નહોતા મળે, અત્યારે જાય છે. મજા છે. અને અત્યારે સુધી ધામ રગડ્યા, બહુ મજા આવી. જો અહીંયા બીજી ટ્રકમાં આ રહી, અહીંયા છે. તો બને રીતે વિલોકમાં તમને ખૂબ મજા આવે છે જોવાની. બહુ મોટો હોલ છે, બહુ એટલે બહુ. આમાં થાકી જઈએ ને ત્યાં સુધી તમે રખડો ને તોય આવે. બહુ મજા આવે એવું છે. બને રીતે વિલોકમાં. ખરીદી કરી લીધી છે બધાએ. જોઈ લો, આ ખરીદી કરી છે બધાએ. હજુ તો બાકી છે થોડુંક લેવાનું. પૈસાની બેગ લઈ આવ્યા. પૈસા ભેગા કરવાના. મેળવી એટલે ભરવું જ પડશે ને. નકરા પૈસા જ આપ. 3-4 करोड़ है जेब में दूं तेरे को, दूं अंदर से निकाल के. વાહ, સામાન બહુ
તો ખરા કેટલી ખરીદી થઈ નકર પછી લોન બેહારવી પડશે. હવે નકર બજાજ ફાઇનાન્સમાં લેવાનું ચાલુ કરવું જોઈએ. ખૂટી ગયો. તો હાલો બધા બહાર નીકળી ગયા છે. ખરીદી કરી કે નહીં મેહુલભાઈ? હે નહીં? આ વાહે છે ને બધી ખરીદી જ કરી છે. નીકળી જોઈ લો તમે કેટલો કરી દીધો છે. પૈસા ખૂટી ગયા એટલી ખરીદી કરી લીધી છે. એટલે હવે તો એને હોલની બહાર નીકળી ગયા છે. હવે બહાર હાલ્યા જાય છે. શું કરીએ એનું નક્કી નથી. છે ભૂખ લાગી છે, ખાવા જાય કે નીકળી જાય કાંઈ નક્કી નથી. સારું હાલો તો બના રહેજો વિલોગમાં. માતું નહીં થાતું. ખરીદી તો આ ભાઈએ કરી હો ભાઈ. પપ્પા બોલે દીધા પૈસા ખાઈ ખરીદી તો આ ભાઈ એક જ કરી છે. અમે તો આ ખાલી એને હારે આવ્યા છે. જોઈ લો. પુરાણા બાટલી ચપ્પલ બાલડી ભંગારી કીધી છે. હાલો હવે જમવા જવાનું છે. એટલે બન્યા રહેજો વિલોગમાં. ગાડી આમ પડી. કાંઈ મળ્યું નથી ભાઈ. સિંહને થોડા રમાવી છે. કા ભણ સિંહને થોડા એનર્જી મળી જાય એટલે ઘણું. પછી આપણે આપણી સાઈડ જાય ને એસી વાળી ખાડે ગોતવાનું છે. રાતે ફૂલ ખાડી 80 રૂપિયામાં મળે. રાતે સોટા કાઢી નાખવાના છે. હેલો મિત્રો, આપણે આવી ગયા ગેલોક્સમાં. અમદાવાદ પાસે જોઈ જવો બધાએ. હવે લાગી છે ભૂખ બહુ, એટલે હવે અહીંયા જમવાનું છે મસ્તીનું. ગેલોક્સમાં હું તમને હોટલ બતાડું છું પાછળ. જો આ બહુ મોટી હોટલ છે ગેલોક્સ. જો આ બધા હવે ભૂખ્યા છે. ગેલોક્સમાં જમવાનું છે. ગેલોક્સમાં જમવાનું છે. હવે જમવાનું છે પંજાબી. औकात में रह ले, खाल में रह ले, सुबह से देख रही हूँ औकात से बाहर जा रही है, सोना જોઈએ હવે હું જમી એમ. પંજાબી ગુજરાતી બરોબર. હાલો ગેલો. હાલો ગેલોક્સમાં જમવા. એટલે બન્યા રહેજો. આ ડિસ્કસ કરે છે ભાઈ હું ખાવું પંજાબી કે અહીંયા છું. ये फंस गया सीएम। ના ના ડિસ્કસ કરો તમે. હું ઈ જ લેવા આવ્યો. જોતું એમાં પછી એમ નિર્ણય લીધો છે. આગળ વધ્યું એમ. નિર્ણય ભાઈ શું આવ્યો ભાઈ? અહીંયા જમી લેવાનું છે. મામા વાત કરી લે પછી જમી લેવી એમ. હાલો મિત્રો, તો અમે જો જમી કાઢવીને કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે હવે નીકળવાનું છે સીધું ઘરે. માંડવી જવાનું છે. ત્યાંથી પછી હું મેલભાઈ ટુ વ્હીલ લઈને ઘરે વયા જાઉં. એટલે અહીંયા આપણે કરીએ છીએ વિલોગનો એન્ડ. તો હવે તમે છે ને
લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.